ક્યાં છે મીરા? મીરા, શું છે સવારમાં? સવારમાં શું હોય માણસને? હા, એક કપ ચા જોતી હોય છે શાંતિથી, એ પણ નથી મળતી. ઘરમાં બૂમો પાડવી પડે છે. તો બનાવો, મારે પણ પીવી છે. આપણે બંને સાથે મળીને ચા પીશું. અને આમ પણ આ જે દિવસે સન્ડે હોય ને ત્યારે આજ તો મજા આવે કે તમે ચા બનાવો અને હું પીવું. અરે સન્ડે છે તો તારે મારી સેવા કરવી જોઈએ. આજ આખો દિવસ મને મતલબ કે કામમાંથી માણસ ફ્રી થઈને આજે ઘરમાં હોય તો એને શાંતિ દેવી જોઈએ. અને તારે મારું ધ્યાન રાખવું જોઈએ. ટાઈમ ટુ ટાઈમ નાસ્તો દેવો, ચા દેવી, અને પાછું કલાક 2 કલાક થાય એટલે ચા આપવી. વાહ, ઇમેજિનેશનમાં જીવવાનું બંધ કરો. એવું કંઈ થવાનું નથી. હું પણ કંટાળી જાઉં છું આખો દિવસ. આ મમ્મીને 50 વખત કહ્યું છે કે કોઈ કામવાળી રાખી લો ને. આખો દિવસ મારે ઘરના કામ કરવા પડે છે. ઓહ, ઘરના કામ કરવાનો તને શોખ છે અને તું એ કરે છે એમ પણ. હા, કેમ ખાલી કહેવું છે કામવાળી રાખી લ્યો. કામવાળી જ્યારે રાખીએ તો તું જ કહીશ અરે આને તો બરાબર કામ પણ નથી આવડતું. અને આમ ના હોય, આ તારી પાસે એક દિવસ પણ કામવાળી ન ટકે એ તને ખબર જ છે. અચ્છા, તમારી નજરમાં હું આટલી બધી ખરાબ વ્યક્તિ છું? ખરાબ? તો તમે કેમ ટકી રહ્યા છો? આ તો હું તો યાર મારું મન જાણે કેમ ટક્યો છું. હવે હું તો શું કરી શકું બીજું? તો લાચાર માણસ. ઓહ, લાચાર. શટ અપ. હા, વધારે પડતું બોલી રહ્યા છો. તમને ખબર છે આ તમારે તો સન્ડે એ પણ રજા આવે, અમારે લેડીઝનો તો સન્ડે ની પણ રજા ન હોય. તો પણ હું સ્ટ્રગલ કરી રહી છું ને મારી લાઈફમાં. હા તો કરો ને, એમાં શું થઈ ગયું? હું તો કહું છું આપણે બંને શાંતિથી બેઠા બેઠા ચા પીતા હોય તો કેવું સારું લાગે નહીં? કેવું સારું લાગે? બહુ સારું લાગે. પણ તમને તું મને બનાવવાનું કહે છે તો મને કેવું લાગે? કેમ ન બનાવી શકો? હું તમારા માટે 24 કલાક અવેલેબલ હોય તો તમે મારા માટે એક ચા ન બનાવી શકો? બનાવી શકું. હા, મમ્મી ક્યાં ગયા છે? ગયા હશે માસીના ઘરે. હું થોડી મમ્મીને ફોન કરીને વારે ઘડીએ પૂછું કે ક્યાં છો ને શું નહીં. ગયા છે 2 દિવસથી. આવી જશે એની રીતે. હે ભગવાન, કમાલ છે. હા, 2 દિવસથી તને ખબર પડી ગઈ, પણ મને નથી લાગતું કે મમ્મી 2 દિવસ માટે ગયા હોય. કહેવા શું માંગો છો? એ જ કે કાલે મમ્મી ઘરે હતા, આજે સવારના ગયા છે તો હજી 2 દિવસ રોકાઈને તો આવવાના આજે છે. બીજો દિવસ છે ને. તમારું કેલ્ક્યુલેશન અને મારું કેલ્ક્યુલેશન અલગ છે. હા, તારું ગણિત જ અલગ છે જે મને ક્યારે સમજાતું નથી. તો શું કામ સમજવાની કોશિશ કરો છો? મારા ગણિત સમજવામાં તમારું પણ બખેડાઈ જશે. ભૂલ થઈ ગઈ મારી. હા, ભૂલ થઈ ગઈ. હા, તારા કોઈ પણ વિષયની અંદર મારે જેને પડવું ના જોઈએ. પહેલા સમજી ગયા હોત તો? આ મમ્મી હોત તો કેટલું સારું હોત. તો ફટાફટ ચા મળી જાત. ખાલી મારે બૂમ જ પાડવાની રહે. બીકોઝ એ મમ્મી છે ને, હું મમ્મી નથી. હા, બીકોઝ એ હોય તો પણ સારું પડે ને. તમે ફટાફટ કામ કરો. અરે આદિ છે ને, મારું માથું બહુ ચડ્યું છે. ફટાફટ ચા બનાવો ને આ લપને છે ને અહીંયા પૂરી કરો. માથું તારું ચડ્યું છે ને તો ચા તો તારે જ બનાવવી પડશે, કારણ કે માથું ઉતારવું છે કે નહીં? મને કઈ વાંધો નથી. આપણે તો ચા ન મળે તો પણ ચાલશે. આપણે તો અહીંયા બરાબર છીએ. બહાર જઈને પી આવશો ને? ના, એવું નથી કીધું. ત્યાંથી તું પાછી પાર્સલ મંગાવે તો. કેટલા તમે છે ને તમારું કામ કરો. હું ચા બનાવીશ, ચા પી લઈશ અને મારું કામ પણ કરી નાખીશ. પણ તમે છે ને મમ્મીને કહી દેજો કે કામવાળી ગોતી લઈ. મારાથી ઘરના કામ નહીં થાય. ઓહ, કામવાળી ગોતી લે. સારું, કહી દઈશ કે કામવાળી ગોતી લેજો. એક તો આપણા ઘરમાં એમ પણ નવાબ સાહેબ તો છે જ. બાકી છે તો હજી કામવાળી રાખીએ. પતી ગયું. હવે હું જાઉં? હા, જાઓ. ઉઠ્યા કે નહીં ભાઈ સાહેબ? ઉઠશે, અને ન ઉઠે ને તો તમે ઉઠાડો. આમ પણ એને કામ ધંધો શું છે? કોલેજના નામ ઉપર ઘરેથી નીકળી જાય છે, ફ્રેન્ડ સર્કલમાં ટાઈમ કાઢી લે છે. એને કહો ને હરકતો સુધારે, નહીં તો ક્યારેક માર ખાશે. હવે માર ખાવા વાળો એ નથી, એ મારી નાવે એવો છે. હા તો ઉઠે ને એટલે તમે વાત કરી લેજો. હા, ભલે. ચા નો ભૂલાય. એવી છે કોને? ગુડ મોર્નિંગ મોટા ભાઈ. ગુડ મોર્નિંગ. હા, જોકે બહુ લેટ ગુડ મોર્નિંગ કહેવાય. હા, આજે કોલેજમાં રજા હતી એટલે એમાં શું પછી વહેલા ઉઠવાનું. હા, અને આમ પણ મોટા ભાઈ આ કોલેજ જવાનું હોય છે ત્યારે વહેલા ઉઠીએ જ છીએ ને. હા, ખબર છે કોલેજમાં કેટલું ધ્યાન આપે છે. હા, બધી જ ખબર છે મને કે કોલેજ બંધ કરી કરીને ભાઈ સાહેબ તમારા મિત્રો સાથે બહાર ફર્યા કરો છો, રખડ્યા કરો છો. આ સારી વાત નથી. કેવી વાતો કરો છો તમે? હવે કોલેજમાં જઈને પણ જો સ્કૂલ જેવી લાઈફ જીવવાની હોય તો પછી સ્કૂલમાં અને કોલેજમાં તફાવત શું? હા, કોલેજ એટલા માટે જ આવે છે કે મોજ મસ્તી મજા કરી શકીએ, અને પણ કોઈની રોકટોક વગર. હા, તમે જેને ખોટી સલાહ શિખામણો નહીં આપતા પ્લીઝ.
ના ના, તને થોડી મારે સલાહ દેવાય, અને એમ પણ સલાહ દઉં મફતની તો પણ તું માનવાનો તો છે નહીં, તો શું કામ મારી સલાહને વેસ્ટ કરવી? હા તો સારું થયું. એક કામ કરો, આજે સન્ડે છે એટલે અમે લોકો બહાર જઈ રહ્યા છીએ, પૈસા આપો. સોરી, જો પૈસાની તારે શું જરૂર પડે? આ કોલેજમાં તમે લોકો ભણતા હોય તો ઘણા લોકો પાર્ટ ટાઈમ જોબ કરતા હોય છે, એનો ખર્ચો જાતે કાઢવા લાગ્યા હોય છે. સ્કૂલ ટાઈમ સુધી તમે લોકો પૈસા આપ્યા, બરાબર છે? તો સીધી વાત છે, કોલેજમાં તો તમે મતલબમાં તમારી રીતે એન્જોય કરી શકતા હોય તો પૈસા પણ લાવી શકતા હોય ને. હા લાવી શકું, પણ શોધી રહ્યો છું ને હા, શું? પાર્ટ ટાઈમ જોબ. અચ્છા, કોઈ સારી અમથી પાર્ટ ટાઈમ જોબ મળશે તો કરી લઈશ. હા, પણ જુઓ અત્યારે મારા ફ્રેન્ડ્સ લોકો રાહ જોતા હશે, તમે મને પૈસા આપો. એક નંબરના લુખ્ખાઓ છે બધા, તારા મિત્રો સર્કલમાં બધાને મેં જોઈ લીધા છે. હા કોઈ લુખ્ખા નથી. હા, હવે બધા મારી જેવા જ છે. આ જુગારી. અમારા કોણ જુગાર? મોટા ભાઈ કંઈ પણ. કંઈ પણ શું? હા, મને ખબર છે કે ફ્રી ટાઈમ પડે એટલે થોડા ઘણા બધા પાસે પૈસા હોય ને તો બધા પત્તા રમવા બેસી જાઓ છો. આ સાચું ખોટું? એ પણ પૈસાથી નથી રમતા, અમે લોકો એમ જ ટાઈમ પાસ કરીએ છીએ. હા, તારે ખીચામાં ન હોય એટલે આમ રમી લ્યો, પછી ઉછીના પાછીના કરવાના. અરે આવું બધું કોમન છે મોટા ભાઈ. હવે તમને આ બધું સમજાવવાનું. common? આ સટ્ટો. સુધર જરા, શરમ કર. હા, તમને છે ને આ રૂપિયા નથી આવતા ને એટલા માટે લાગી રહ્યું છે. હા, એક દિવસ જો જુગારમાં ને સટ્ટામાં પૈસા આવશે ને પછી કેજો. અરે તું કોલેજ કરીને ભણવા માટે જાય છે, ત્યાં સારી ડિગ્રી મેળવીશ ને તો સારી નોકરી મળશે. આ જુગારમાં તને કંઈ નહીં મળે અને ખાલી ખોટો બગડીશ, તું વ્યસને ચડીશ. મળશે ઘણું બધું મળશે મોટા મારે ભાઈ. નથી જોતા એ જો રૂપિયા. પહેલા મારી વાત સાંભળો. હા, જુગાર કે એમનેમ નથી રમાતો. અને આમ પણ હવે તો છે ને આખી ગેંગ છે આપણી પાસે, એટલે મારી નીચે બધા લોકો જુગાર રમવા આવશે. હું બધાને જુગાર રમાડીશ. અને ઓહ! ઉપરથી જુગારી બંધ કર. ક્લબ વાળો છે તું? હે, કાલે મોટો બુકી બનવાનો છે? એમાં શું વાંધો છે? શું વાંધો બિઝનેસ તો છે બિઝનેસ એટલે? કહેવાય. હા, ઓ બિઝનેસ, આ બે દંડા પડશે ને તો બધું ભૂત ઉતરી જશે. શાંતિ રાખ. સેટિંગ છે. અરે સેટિંગ ગયું ભાડમાં. આ એવા કોઈ ધંધા નથી કરવાના જેનાથી આપણા પપ્પાનું નામ ખરાબ થાય, મમ્મીને દુઃખ પહોંચે. આ ઘર પરિવાર આબરૂ વિશે કંઈક તો વિચારો. વિચારી લઈશ પછી. આ તમે ઘરમાં તો કોઈને કંઈ કહેવાતું નથી. તારી ભાભીને કંઈ કહું તો એ મને કહી જાય છે, તને કંઈ સમજાવવા કરું તું મને કહી જાય છે. સાલું મારે તો સાંભળવાનું છે બધાનું. હા તો સાંભળવું જ પડે ને. આમ પણ તમે ઘરના વડીલ છો, મોટા જુઓ, એટલે મોટા ભાઈની સમાન તમારે આ બધું કરવું જ પડે. એટલે અમારા ઉપર આ બડાસ કાઢવાની કોઈ જરૂર નથી. અને આમ પણ આ ઘરમાં અમે બધા ખોટા અને તમે એક જ સાચા. હું બરાબર બરાબર ને? હું સાચો. આ ઘર માટે જે કરું છું એના માટે કહું છું, તમારી માટે સારું વિચારું છું તો તમને ખરાબ લાગુ છું. અરે મોટા ભાઈ આપો ને, શું કામ ને ઇજ્જતના ધજાગરા કરાવો છો? અને એમાં પણ આજે સ્પેશિયલી છોકરીઓ પણ આવી રહી છે સાથે. છોકરીઓ પણ આવે છે? આવે છે એક હવે. નંબરનો આવારા છોકરીઓ સાથે ફરે છે. મીરા, અરે શું મીરા, ભાભીને કઈ કહેવાનું નથી. ગર્લફ્રેન્ડ્સ હોય કે નહીં, તમે એમાં પણ girlfriends રાખે છે? અરે કેટલી છે? કેટલા ઓવર રિએક્શન આપશો? અરે પણ છે તો છે. હવે કોલેજ કરી અને છોકરીઓ સાથે ના હોય તો પછી કોલેજ કરવાનો શું મતલબ? તમે તો છે ને સાવ મને ભગવાન, ગુરુકુળમાં ભણતો હોય એ રીતે મને અમારા ટ્રીટ કરો ટાઈમમાં છો. એવું કાંઈ નહોતું. હે, શાંતિથી અમે કોલેજના લેક્ચરો ભરતા હતા અને ભરીને પછી ઘરે પાછા આવતા હતા. એના સિવાય બીજું કાંઈ નહીં. ને પાર્ટ ટાઈમ નોકરી પણ હું કરતો હતો. ખબર છે? હા? કોઈ દિવસ ફરવાનો ટાઈમ મને નથી મળ્યો કે પિક્ચર જોવાનો ટાઈમ નથી મળ્યો. તો પછી ભાભી સાથે લવ મેરેજ શું કામ કરી? હા, ક્યાંથી? અરે એ તો જોબ પરથી આંખમાંથી આંખ મળી ગઈ. અને તું છે ને અત્યારથી આ બધું રહેવા દે. હું તો લાસ્ટ યરમાં હતો ત્યારે બધું થયું હતું, અને તું તો હજી આ સેકન્ડ યરમાં આવ્યો છે ત્યાં તો ભાઈ સાહેબ ગર્લફ્રેન્ડો રાખતો થઈ ગયો છે. હા તો રાખું જ ને. એવું થોડી છે કે તમે આ એક એટલા બધા લેટ પડ્યા તો પછી મારે પણ લેટ ચાલવાનું. હું મારા સમય પ્રમાણે ચાલું છું, તમે તમારા સમય પ્રમાણે ચાલ્યા છો. બાકી હા, તમે જે રસ્તે હતા એ જ રસ્તો પકડી રહ્યો છું, એમાં કાંઈ જુદું નથી કરતો. હવે આપો ને ભાઈ પૈસાનો. નાખું છું હવે. આ 200 નાખું કે 300? શું 200 300? 5000. 200 300 રૂપિયાના તો પોપકોર્ન પણ નથી થતા. 500 નાખી દઉં છું. 5000 મોટા ભાઈ પ્લીઝ. 5000 ના એક જીરો વધારો. ખોટી વાત નહીં. હા, ખોટી વાત તો કરતો જ નહીં. 1000 રૂપિયા નાખું. કઈ વાંધો નહીં, હું મારું બાઇક વેચી નાખીશ. એટલે તો પછી 5000 રૂપિયા નાખો. હાલ 2000 નાખી દઉં. 5000. 3 5. 3.5 પૂરું. મારા ખાતામાં હવે પૈસા નથી. 3500 મળશે. હા, જાઓ. 4 નાખી દો. 4 અને 1 મહિનામાં હવે માંગતો પણ નહીં. આખો મહિનો નહીં આપું. 4 કરી નાખો. કરી નાખો ને ભાઈ હવે. સારું, જા. હજી ચેક કરીને જઈશ તું. હા તો મેસેજ આવે પછી જાવ ને, મને ખબર છે. પછી પાછળથી કઈ નાખશો નહીં.
છોકરા છે ઘરના ઉઘરાણી કરવા બેઠા હોય ને તો ખબર નહીં કેવી રીતે ઉઘરાણી કરે. ચાલ લે ચેક કર લે, જોઈ લે, લે લે. મેસેજ નથી આવ્યો. હા તો આવી જશે ને, અહીંયાથી થઈ ગયા છે ટ્રાન્સફર. ના આવે તો તારો પ્રશ્ન. હા ઠીક છે, ચાલો જાઉં છું હવે. હા, જાઓ. સન્ડે છે, તમે અને ભાભી બાર આંટો મારજો. તંબુરો બાર આંટો મારશે. 4000 પાછા નાખી દે તો આંટો મારી આવું. આંટી, હા આ તમે મને તમારા ઘરે લઈ તો જાઓ છો, પણ એની પહેલાં મને એક બે સવાલ થતા હતા. હા પૂછ ને બેટા, એમાં સવાલ થાય એમાં કન્ફ્યુઝન ન કરવાનું હોય. અને તું તો દીકરી જેવી છે ને મારી. હા, દીકરી જેવી છું, પણ દીકરી તો નથી ને. અને એમ પણ તમારી પાસે તમારું પોતાનું ફેમિલી છે, તમારા બે દીકરા છે, વહુ છે, તો એ બધાની વચ્ચે તમે મને લઈને જશો તો એ લોકો વિરોધ નહીં કરે? ના, નહીં કરે. કેમ કે મને મારા દીકરા અને વહુ પર વિશ્વાસ છે. એને તો એક બેન જોતી હતી ને, તો બેન મળી ગઈ. એ તો ઉલટાના ખુશ થશે. તમે જેવું સમજો છો ને, હર વખતે એવું થાય એવું જરૂરી નથી. હું એ લોકો માટે એક અજાણ વ્યક્તિ છું, જેની સાથે કોઈ ઓળખાણ નથી એમની. ના તો એ લોકો મને ઓળખે છે, પણ 2-5 દિવસની, મહિના દિવસની વાત હોય તો બધા સમજે, થોડું એડજસ્ટ કરે. પણ જીવનભર કોઈ આવી રીતે સાથે ન રાખે. બેટા, તું શું કામ આટલું બધું વિચારે છે? હું તને મારા ઘરે લઈ જાઉં છું ને, તો લઈ જાઉં છું. એમાં દીકરાને વહુ કંઈ નહીં કે. અને આખી જિંદગી તારે મારી સાથે રહેવાનું છે. તને જો તકલીફ ન હોય ને તો. અને મારા દીકરાને વહુ ક્યારેય વિરોધ ન કરે. મને મારા દીકરા ઉપર વિશ્વાસ છે. તું બધી વાત છોડ ને, તું ઘરે ચાલ, બીજું કાંઈ નહીં. સારું, આવીશ. પણ તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. એમાં આભાર શેનો? માનવતાની દ્રષ્ટિએ મેં તો ખાલી ફરજ નિભાવી છે ને. અને તું આમ રસ્તે રખડતી હોય એ તો કોઈ પણ ન ચલાવી લે. એ મારા જગ્યાએ બીજું પણ તને કોઈ મળ્યું હોત ને તો પણ મારી જેમ ઘરે લઈ જત તને. હા, કહેવાય છે ને, સૌનો ભગવાન હોય છે. હું જે પરિસ્થિતિમાં હતી ને, એ પરિસ્થિતિમાંથી તમે મને બહાર લાવ્યા છો. મને સાચવવાની, મારી જવાબદારી માથે લેવાની વાત કરો છો. કોઈ પોતાનું હોત ને તો પણ એટલું ના કરત. અને આપણી વચ્ચે એવા કોઈ સંબંધ પણ નથી. બેટા, તું ઘણું બધું વિચારે છે, પણ જો આટલું બધું વિચારીશ ને તો ક્યારેય તું જીવનમાં સુખ નહીં જોઈશ. પણ આ બધું મેમરી ખાલી કરી નાખ. અત્યારે હું તારી માં છું, અને મારા ઘરે તું આવીશ ને એ તારા ભાઈઓ સમજશે. અને સગી બેન કરતાં પણ વિશેષ પ્રેમ આપશે બંને ભાઈઓ. હા, આજે ફરીવાર પાછું મને એક ફેમિલી મળી જશે. અને હું તમારી ઋણી રહીશ. તમારે મારી પાસે જે કામ હોય કે મને જ્યારે પણ તમારે મારી જરૂર પડે ને તો બેઝિઝક મને કહી શકો છો. બસ હવે બહુ થયું બેટા. હવે તું મને પારકી જ માનતી હોય તો પછી મારે તારી માં નથી બનવું. બસ. ના, તમને તો ખોટું લાગી ગયું. હું શું કામ તમને પારકા ગણું? કહેવા માટે તો આપણા બંને વચ્ચે કંઈ સંબંધ નથી, પણ તમે મને ઘરે લઈ જશો તો તમારા દીકરા, તમારી વહુ તમને પૂછશે નહીં કે હું કોણ છું, ક્યાંથી આવી છું, અને તમે શું કામ સાથે રાખવાની વાત કરો છો. તો જે હકીકત છે એ તમે લોકોને કહી દેશો. બેટા, મારા દીકરા અને વહુ મને પૂછશે ને એ બધા સવાલના જવાબ મારી પાસે હશે. એટલે તારે ફિકર કરવાની જરૂર નથી. અને રહી વાત બધી હકીકત કહેવાની, એ તો સમય જશે ને એટલે બધું એ લોકો સમજી જશે. એમાં આપણે આટલું બધું વિચારવાની જરૂર નથી, સમજીને? પણ
તમે અત્યારે તો જવાબ આપી દેશો, પણ જ્યારે એ લોકોને હકીકતની ખબર પડશે તો શું પછી મને સાથે રાખવા માટે તૈયાર થઈ જશે? મને સાથે રાખશે? એ નહીં રાખે ને તો હું તને લઈને બીજે રહેવા જતી રહીશ, પણ તને તો નહીં જ મૂકું. પણ તમે મારી માટે એ લોકોને છોડી દેશો? હા, કેમ નહીં? હવે એ લોકો એના પગ પર ઊભા થઈ ગયા છે, પણ તું તું કોની સાથે રહીશ? અને આ કળિયુગમાં કોઈ માણસનો વિશ્વાસ કરવા જેવો નથી. અને તું તો દીકરીની જાત રહી. જો દીકરો હોત ને તો એમ પણ કહી દે તું તારી રીતે રડી ખાજે, પણ હવે એક મા બનીને બેઠી છું તારી સાથે, તો પછી તને એવી રીતના રસ્તે રજડતી કેમ મૂકી શકું? ઠીક છે બાબા. સારું, હવે રસ્તામાં ઘણી બધી વાતો થઈ ગઈ, હવે ઘરે આવીશ. હા. ચાલ બેટા. હા બિંદેશ, થઈ ગયું છે ને ભાઈ એડજસ્ટ, કહ્યું ને તને 4000 નું થયું છે. હવે 1000 તું તારા નાખજે ને ભાઈ, પણ જો માલ ક્વોલિટી વાળો હોવો જોઈએ. હા હા, ગઈ વખતે લાવ્યો તો એવો ડુપ્લિકેટ નહીં લાવતો. ઓકે. અને બીજી બધી વ્યવસ્થા ચાલ. છે ને? હા તો વાંધો નહીં. અરે મમ્મી, બેસ બેટા. કોણ છે? હેલો, હાય, આઈ એમ દેવ. હા, બેટા આ મારો નાનો દીકરો દેવાંગ અને હા દામિની છે. હા, મળીને મજા આવી. સરસ છે. કેમ અહીંયા લઈને આવ્યા? બેટા હવે આ આપણા ઘરમાં જ રહેશે. કોણ છે આ? તારી બેન. શું? કઈ પણ મમ્મી, આ મગજ જેવું છે કે નહીં? હવે- આ બધી છોકરીઓ શેરીમાં મળે તો કે બેન, આજુબાજુ વાળી છોકરી તો કે બેન, બધી છોકરીઓને બેન બનાવીશ તો હું શું કરીશ લાઈફમાં? આવી ગયા તમે? હા બેટા. મમ્મી ક્યાં હતા 2 દિવસથી? મીરા ભૂલી ગઈ તું? હું માસીને ત્યાં જાઉં છું એવું કહીને નહોતી ગઈ? હશે, પણ આ કોણ છે? હા. છોકરી છે ભાભી, શું કોણ છે? દેવાંગ આ બધા એકનો એક સવાલ પૂછીએ છીએ અને મમ્મી છે કે આ જવાબ દેતા જ નથી, વાતને ફેરવ્યા કરે છે. કોણ છે, ક્યાંથી લાવ્યા છે, શું કામ લાવ્યા છે, કઈ કહેતા તો નથી. બોલવા દો તો બોલે ને. દામિની, આ મારો મોટો દીકરો આદિત્ય અને આ એની પત્ની મીરા. છે છે. હવે તમારા સવાલનો જવાબ આપું? તું શાંતિ રાખીશ જીવનને તો કહું. શાંતિ રાખીને એક વાત કહેવામાં તમે કેટલો સમય લેશો હવે? હા દામિની છે અને માસીના ઘરેથી રિટર્ન થતી હતી ને તો ત્યાં રસ્તામાં એક જગ્યાએ ખૂણા પર બેઠી બેઠી રડતી હતી. શું કામ પણ? શું થયું છે એવું તો? બેટા જીવનમાં દુઃખ આવે ને તો બધી તરફથી આવે છે. બિચારી નિરાધાર છે. મમ્મી અને પપ્પા એના ગુજરી ગયા છે. એની વાત સાંભળીને મારાથી રહેવાયું નહીં, એટલે હું એને અહીંયા લઈ આવી છું. એની માં બનીને એને સાચવીશ અહીંયા. કેવી વાત કરો છો તમે? આ ઘરમાં તમારા બધાનું પૂરું પાડવામાં હું થાકી જાઉં છું અને હજી બાકી છે તમે આને લઈને આવ્યા ઘરમાં? આદિ આવું ન બોલ ને. ન બોલ એટલે તમે એને ઓળખતા નથી અને માની લીધું કે ભાઈ એ હોશિયારી દીકરી છે તો આપણા ઘરમાં આપી દેવાની જગ્યા? અપાય જ ને, એમાં શું વાંધો છે મોટા ભાઈ? રહેશે આપણા ઘરમાં આપણા લોકોની સાથે, હે ને? તો હોશિયારી ઘરમાં મમ્મી રાખ્યું હોય ને તો એક શરત છે મારી. અહીંયા રહેવું હશે ને તો ઘરના બધા જ કામ કરવા પડશે, નહીં તો હું નહીં રહેવા દઉં. અરે કેવો માણસો છો તમે? હા, બધા એનો સ્વાર્થ જોવે છે. તારે કામ માટે થઈને એને રાખવી છે. તારે શું કામ છે એનું? કઈ નહીં. પૈસા આપવાનો છે ઘરમાં તું? હું હા પાર્ટ ટાઈમ જોબ શોધીશ ને. તમે ચિંતા ના કરો મોટા ભાઈ, તમારા ખંભે ખંભો મેળવીને હું ચાલીશ. હા હા ચાલજે, હું જોઈ લઈશ ક્યારે ચાલી છે. તમને લોકોને વાંધો હોય તો અરે કઈ વાંધો નથી. અહીંયા હા, વાંધો કોઈને છે. નથી વાંધો વાંધો નથી. છે. અરે મોટા ભાઈ વાંધો નથી. શું છે. નથી વાંધો? હા, તમને નથી વાંધો? તમને નથી વાંધો ને મને નથી વાંધો. વધારે મત કોના છે? અમારા લોકોના મત વધારે છે તો નથી વાંધો, તો નથી વાંધો. આદિ. ઓકે.
પડશે ને બધા કામ. અરે કાલ સવારે કઈ પ્રોબ્લેમ આવશે તો તમને શું ખબર છે કે એના મમ્મી પપ્પા નથી જ તે? ના બેટા, માણસની વાતચીત કરે ને ત્યાં ખબર પડી જાય છે. આ બિચારી આ છોકરી એકલી આમ રસ્તામાં રખડે ઈ સારું નહીં. પણ મમ્મી દેખાવે તો નથી લાગતું. અરે ભોળી છોકરી ખાલી દેખાય છે, એની આંખ ઉપરથી ખબર પડી જાય છે કે આ ગમે તે પ્લાન બનાવીને આવી છે. અત્યારે આવા લોકો કેટલા બધા ઘરમાં ઘૂસીને ચોરીઓ કરે છે. એમાંની જ એક છે, હું પોલીસમાં હમણાં જઈને ફરિયાદ કરીશ, આનો અરે ફોટો પણ બતાવીશ. તમે અલગ રીતે એની આંખોને જોઈ રહ્યા છો. મારી રીતે જુઓ ને એની આંખો તો તમને દેખાશે. હે, બિચારી કેટલી દુખી છે, હેરાન છે. જુઓ, એકવાર જુઓ એનો ચહેરો જુઓ. હા બેટા, હવે દેવાંગ એને સમજી શકે છે તો તું શું કામ નહીં? અરે પણ સમજવા માટે સારી આંખો, સાફ મન જોઈએ, મન. ઓ જે છે- સમજદારી તારી પાસે રાખ. તું કેટલું સમજે છે, એના ઘરનું કેટલું સારું વિચારે છે, બધી મને ખબર છે. કામ કરવામાં મને કોઈ વાંધો નથી. લો હા. હવે શું જોઈએ? ચલો મારું ડન છે ત્યારે તું અહીંયા રહી શકે છે, પણ યાદ રાખજે કામમાં કઈ ભૂલ આવી ને તો મારા જેવું ખરાબ કોઈ ભાભી પેલું કે જુઓ, મારા દરેક કામ કરવા પડશે. હું જે ચિંતુ એ બધા. બધું જ કરશે હા. ભાઈ, શાંતિ રાખો ને. હવે હવે ડન, પાક્કું. હવે અહીંયા જ રહેશે. આદિ આદિ હા હા પાડો ને. હાથ છે હવે મોટા ભાઈની, હે ને મોટા ભાઈ? અને એવું હશે તો મહિને 2-3 હજાર રૂપિયા પણ આપશું આપણે એમને. તમે હા? આપશો ને? ભાઈ પ્લીઝ. હા અહીંયા રહી શકે છે તું. પણ જોજે, આ ઘરમાં છે ને બધા સરખી રીતે રહે એવા માણસો નથી. આ એક નંબરનો આવારા માણસ છે. મારો ભાઈ છે, છતાં હું તને કહી દઉં. આવારા હું લાગુ છું આવારા? એ ભલે ના બોલે, પણ હું તને કહી દઉં છું ને, આ કામ કરવામાં એટલી કામચોર છે કે કોઈ જાતનું કામ નહીં કરે. એટલું કામ ચીનશે કે તું થાકી જઈશ. અને હા એટલા કંજૂસ છે ને કે ભૂલે ચૂકે કઈ વસ્તુ મંગાઈ ગયો હોય ને તો 3 દિવસ તો ઘરે આવે એમ નથી. હું છું જ કંજૂસ. હા, મારી પાસે લોટ મગાવે તો એ 5 દિવસે આવે. એકદમ ચિંગુસ. હા, 100 રૂપિયા માંગે ને તો 10 રૂપિયાના વહીવટ એક કરે. મીંડું નીકળી જાય છે હંમેશા. હા, તમે હંમેશા. તમારી વાતને પૂર્ણ વિરામ આપશો? નહીં કેમ? હા, બસ હવે એ કહીએ છીએ, સમજાવીએ છીએ કે આ ઘરમાં આ સમજી રીતે ગઈ. રહેવાનું. સમજી ગઈ બેટા, હા, જા. સમજી ગઈ. એમને ઘર બતાવો. હા રસોડાના કામ પણ. હા, જા ને, તું જ જા, બધું બતાવી દે. ચાલ બેટા, ઊભી થા. સરખું બતાવજો. સારી છે નહીં? ચાલે આપણા ઘરમાં. શાંતિ રાખજે. હા, તારું કામ કર. પાર્ટ ટાઈમ જોબ ગોતવાની છે ને, નીકળો. હા, જઈશું. કાલ સુધીમાં ગોતી જ લેજે તું. સમજાવો ને આને. દામિની શું કરે છે તું આ? બસ જો હવે રોટલી બનાવવાની તૈયારી કરીશ. ટાઈમ જોયો છે 12:30 વાગ્યા છે, જમવાનું ક્યારે બનશે? હા બસ હવે 15 મિનિટમાં. આ રોટલી છે ને માંડું જ છું, હમણાં 15 મિનિટમાં થઈ જશે. તારા કોઈ કામમાં ટાઈમ ન હોય. જ્યારે આવી ત્યારે શું કહ્યું હતું કે બધું જ કામ ટાઈમે કરીશ, સરખું કરીશ. કોઈ દિવસ કોઈ કામમાં ધડો હોય છે? તો કરું તો છું, કયું કામ બરાબર નથી. અને બીજી વાત કે 12:30 થયા છે, આપણે લોકો 1:15 જમવા બેસીએ છીએ. અચ્છા, હવે તું મને શીખવાડીશ ને કે ક્યારે જમવા બેસવાનું, કયા ટાઈમે શું કરવાનું? ના ભાભી, હું એવું. ભાભી? તું મને ભાભી કહે છે? અરે કયા હિસાબથી તું મને ભાભી કહે છે? ઓકે મીરા. મીરા? શું બોલે છે તું આ? અરે જ્યારે કોઈના ઘરે નોકર તરીકે કામ કરતા હોય ને દામિની, ત્યારે એને મેડમ કહેવું જોઈએ, મીરા નહીં. પણ તમે મારા ભાભી જ થાવ ને. અચ્છા, કયા રિલેશનથી જરા મને સમજાવીશ? તું મને કયા રિલેશનથી નણંદ થાય છે? જો આદિભાઈને હું ભાઈ કહેતી હોય તો પછી તમે મારા ભાભી જ થયા ને. વાહ, કેવા કેવા માણસો પડ્યા છે દુનિયામાં. જે દિવસે આવીને ત્યારે મોઢામાં જીભ નહોતી, મગનું નામ મરી પાડતા નહોતું આવડતું, અને હવે રિલેશન બાંધવા લાગી છે. કાલ સવારે એમ પણ કહીશ ને કે તમારી જાયદાદમાં મને ભાગ આપો, હું તમારી બેન છું. ના, એવું કંઈ નહીં કહું. અને રહી વાત બોલવાની, સંબંધ બાંધવાની, તો હવે આપણે બધા સાથે રહેવાના છીએ એક પરિવારની જેમ. તો સંબંધ બાંધવામાં શું વાંધો છે? સંબંધો લિમિટમાં સારા લાગે,
પારકા વ્યક્તિઓ સાથે સંબંધ બાંધતું ના ફરવાનું હોય ને, નહીં તો અમારે આ કચરો વાળવાવાળા બેન આવે છે ને, કાલથી એ મારા સાસુને બેન કહીને ઘરમાં ઘૂસી જશે કે હું તો તમારા લોકોની માસી છું એટલે સાથે જ રહીશ. જો તમને વાંધો શું છે ને એ મને નથી સમજાતું. તમે જેવી રીતે જે કામ કહો છો એ બધું છું બરાબર તો કરું છું, તો તમને પ્રોબ્લેમ કઈ વાતનો છે? તને એવું લાગે છે કે તું બધું બરાબર કરે છે, પણ તું એકેય કામ ટાઈમસર અને બરાબર નથી કરતી. કાલે જ્યારે તે કપડાં ધોયા ને ત્યારે આદિત્યના શર્ટમાં કલર લાગ્યો છે. 3500 રૂપિયાનો શર્ટ છે, તું લઈ આવી આપીશ? હું ક્યાંથી લઈ આવવાની? કદાચ નોકરી કે કમાવા જતી હોત તો લઈ આપત. અને રહી વાત એ કલર લાગવાની, તો જ્યારે હું કપડાં ધોવા બેઠીને ત્યારે ઓલરેડી એ કલર લાગેલો હતો. વેરી ગુડ, મસ્ત બાના બનાવતા આવડે છે તને. ખરેખર તારા મા બાપને ધન્ય કહેવું જોઈએ કે તારા જેવી દીકરી છે એમના ઘરમાં. હરેક વાતનું તારી પાસે એક્સક્યુઝ ગમે ત્યારે ઊભું જ હોય. જો આ વસ્તુ મને નથી પોસાતી. ક્યારે એવું ન થાય કે ધક્કા મારીને મારે ઘરની બહાર કાઢવી પડે. ના ના મેડમ, એવું નહીં કરતા. હવેથી હું ધ્યાન રાખીશ. તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ. આ લાસ્ટ વોર્નિંગ છે, યાદ રાખજે. હવે પછી વોર્નિંગ આપવા માટે નહીં આવું. હા, ખબર નથી પડતી કે કેવા કેવા માણસોની જગ્યા છે આ ઘરમાં. મને છે ને તારા મા બાપ પર દયા આવે છે ક્યારેક ક્યારેક તો, કે ખરેખર તારા જેવું બાળક ઘરમાં થયું હશે ને તો આખી જિંદગી પોતાની જાતને કોશિયા જ કર્યા હશે, હે ને? મા બાપ પર શું કામ જાઉં છું? નથી એટલે ને. પણ હતા ને ત્યારે એમને કોઈ કંઈ કહી જાય એવો મોકો નથી આપ્યો. અને હું આવી ત્યારે તો તમે પણ મારી સાથે સરખી રીતે રહેતા હતા ને, તો હવે અચાનક શું થઈ ગયું છે? તમને મારી બધી વાતમાં પ્રોબ્લેમ હોય છે. ગમે તે કામ કરું, ગમે એટલું સારું કરું, તમને ગમે એટલું સારી રીતે રાખવાની કે બોલાવવાની કોશિશ કરું, તમે બધી વાતનો ઊંધો જવાબ આપો છો. હા, આપું છું ઊંધા જવાબ. કારણ કે ધીમે ધીમે જેમ સમય જવા લાગ્યો ને એમ મને ખબર પડી ગઈ કે તું જેટલી ડાય અને ભોળી દેખાય છે ને એવી છે નહીં. તું છે ને પેટમાં મેલ લઈને ફરી રહી છે. અને સાચું બોલજે, તું આ ઘરમાં કયા મંતવ્યથી આવી છે એ કહીશ મને? કોઈ મંતવ્યથી નથી આવી, બસ એક ફેમિલીની જરૂર હતી ને, તો એટલા માટે આવી છું. અને આવી છું નહીં, લાવવામાં આવી છે. એ જ ભૂલ થઈ ગઈ ને અમારી. અમારા સાસુને શું કીડો છે ને એ ખબર નથી પડતી. અવારનવાર ગમે એને ઘરે લઈને ચાલી આવે છે. જો આ પહેલી અને છેલ્લી વોર્નિંગ છે. હવે કામમાં ધ્યાન નહીં આપે ને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢીશ અને બેઇજ્જત કરીશ એ નોખી. રોટલી બનાવ, ભૂખ લાગી છે મને. હા, તમે મમ્મીને હા, એક્સક્યુઝ મી, શું થયું છે? કંઈ નહીં. કંઈ થયું નથી છતાં પણ બેઠા બેઠા રડી રહ્યા છો. દેખાય છે કંઈક તો પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? એઝ અ ફ્રેન્ડ તમે મને જણાવી શકો? આમ પણ મારું તો કામ જ છે. આ કોલેજમાં ઘણી બધી ગર્લફ્રેન્ડને મદદ કરું છું. છુપી રીતે. મતલબ કે કોઈને કંઈ કહેવાનું હોય, કોઈને કોઈ ગમતો હોય, કોઈનું ક્યાંક સેટિંગ થોડું ઘણું પઢાવવાનું હોય તો આપણે કરી નાખીએ. પણ મારી એવી કંઈ પ્રોબ્લેમ નથી ને? વાંધો જ આ છે, પ્રોબ્લેમ થવી જોઈએ. હવે આ ઉંમરમાં આવી બધી પ્રોબ્લેમ નહીં થાય તો ક્યારે થશે? યુ મીન સમજી શકો ને કે હું શું કહેવા માંગુ છું? સમજી શકું છું, પણ વાત કંઈક બીજી છે. બીજી વાત છે? એનું પણ સોલ્યુશન લાવી દઈશું. હું છું ને તમારી સાથે, બોલો ને. કઈ રીતે વાત કરું? કોઈ છોકરો ગમે છે? ના, હવે આ તો તમારી ટ્રેક ઓલવેઝ આ છોકરા છોકરીની વાત ઉપર શું કામ અટકી જાય છે? કામ જ છે મારું એ. કારણ કે બધી છોકરીઓને હું બહુ સારી રીતે સમજું. સમજ્યા? એટલે બધી છોકરીઓ એના પ્રોબ્લેમ સોલ્વ કરાવવા માટે કોલેજમાં મારો જ સહારો લે, બીજું કંઈ નથી. હા તો મારા ભાઈ, વાત એમ છે. સોરી, જો આ ભાઈ શબ્દથી નફરત. જે છોકરી મને ભાઈ કહે ને એ છોકરી મને એમ થાય મારી નાખું આને. અરે તમે લોકો ધારી શું છે? ત્યાં ભાભી મને ભાભી નથી કહેવા દેતા, અમારો ભાઈ મને ભાઈ નથી કહેવા દેતો. શું મારો ભાઈ?
અરે હું ભાઈ છું. જો તમે, હું જ્યાં સુધી સીધી રીતે વાતચીત કરું છું ને ત્યાં સુધી સારો છું. દેવ કહેવાનો, નામ છે દેવાંગ, બટ યુ ગીવ મી અ નેમ દેવ. દેવ. ઓકે દેવ. હા, તમારા મોઢેથી સારું લાગે હા દેવ. હા તો દેવભાઈ. દેવ, ખાલી દેવ, દેવભાઈ નહીં. દેવ. વાત કઈ એમ છે, ટાઈપની છોકરી છે કઈ સમજાતું નથી. મારું દુઃખ સાંભળવા આવ્યો છે કે શું કરવા આવ્યો છે ને સમજાતું નથી. હું ઘરમાં બરાબર રહું છું ને, કામ બધા બરાબર કરું છું, બધાને સરખી રીતે રાખું છું, પણ છતાંય ભાભીને ખબર નહીં મારાથી શું વાંધો છે. સ્વભાવ ભાભીનો પહેલેથી એવો, હર હંમેશા મોટા ભાઈને દાબમાં રાખે. શું કરવું ભાભીનું મને નથી સમજાણું આજ સુધી. મોટા ભાઈને કઈ કઈ થાકી ગયો, વાતે ને વાતે પીન ચડાવે. ના ના, ભાભી એવા નથી. મેં ક્યાં કીધું કે ભાભી એવું કંઈ કરે છે, તો પણ એમને વાંધો મારાથી છે. હું બધું જ કામ રેગ્યુલર ટાઈમે સરખું કરું છું, પણ તોય નકરું ટોક્યા કરે છે. ને હા, હા મેં તમને વાત કરી છે ને, તમે કોઈને કહેતા નહીં. નહીં તો ભાભીને ખબર પડશે ને તો મને બોલશે, મને ધમકી આપી છે કે જો મેં કોઈને કંઈ કહ્યું કે સરખી રીતે ના રહીને તો મને ઘરની બહાર કાઢી મૂકશે. અરે પણ હોતું હશે કઈ. હા, હું જો અહીંયા તમારી હેલ્પ માટે જ છું. મતલબ કે હું તમારા સવાલો સંભાળું, તમે મારા. હા, આપણે બંને એકબીજાને સમજીએ, આ ઘરમાં બંને એકબીજા માટે કંઈક કરીએ. યુ નો વોટ દેવ, જ્યારે આપણને આપણા કોઈ પોતાના સાથેના સંબંધની ખબર ના હોય કે શું છે ને શું નહીં, અને આપણે જાણ્યા જોયા વગર એવું કંઈક કરી નાખીએ કે જેનાથી આપણે પછતાવું પડે છે. ફસાવું, અને એ પણ આપણે ક્યારેય નહીં પડે. જો અરે આપણે હાથ તારો, હવે એમાં શું શરમાય છે, કોમન છે. મારા ભાઈ. કોલેજ ભાઈ ભાઈ નહીં કરને, સમજાતું નથી. ભાઈ નથી હું તારો. મને સંભળાય છે, ધીમે બોલીશ ને. આખો મૂડ મારી નાખ્યો. એટલી મસ્ત ફિલિંગ આવી હતી ને મનમાં. જો તને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવા માંગુ છું, મને છે ને તારા પ્રત્યે લાગણીઓ છે. તું મને ગમે છે. આ ઘરમાં આવી છે ત્યારથી મને તારી પ્રત્યે અટ્રેક્શન થાય છે. હા હા, કોમન વસ્તુ છે, નથી સમજી શકતી. આપણે કેવી છોકરી છે. આપણે સ્કૂલમાં હતા ત્યારે ખબર છે આપણને કહેવામાં આવતું હતું ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. પણ એક છોકરી સિવાય હું હર હંમેશા એમ જ બોલતો હતો કે મારા જીવનમાં આવતી એક છોકરી સિવાય બધી છોકરીઓને હું મારી બેન નહીં બનાવું પણ ગર્લફ્રેન્ડ બનાવીશ. રોજે રોજ ગોખી નાખ્યું હતું. પણ હું તો તારી બેન જ છું. અરે પણ માહિતી મારી, તું જો ઘરમાં કોઈ છે નહીં, મને મજબૂર ના બનાવ કે હું કઈ કરી બેસું તારી સાથે. ઘરમાં કોઈ નથી. વાહ. મમ્મી મંદિરે ગયા છે, મોટા ભાઈ બહાર છે, અને ભાભીનો ક્યાંય તો પતો નથી. શું કઈ નથી છતાં પણ હા હા કરીને ડરાવી ગઈ. ભાઈ બોલે છે, કોણ જાણે ક્યારે ફિલિંગ આવશે આનામાં. અરે તું જરાય ચિંતા ના કર. હા, હું વાત કરું છું. આપું લે, એને જ આપું. મોટાભાઈ કાળુનો ફોન છે, ઇમરજન્સીમાં પૈસાની જરૂર છે એમ કહે છે. લો, તકલીફમાં છે. કાપી નાખ ફોન. હાલો, હા મોટાભાઈ કહે છે કે હમણાં ફોન કાપી નાખ, પછી વાત કરશે. પાણી. હા આપશે આપશે, હા આપશે. હો હા, પૈસા જોતા હતા એને 5000. હા, તારા તો દર વખતના ધંધા છે. કોઈને પણ પૈસા જોતા હોય એટલે ભાઈ સાહેબ સીધા મારી પાસે આવે છે. આપવા પડે ને. આવતો નહીં. હવે પછી હું કોઈને રૂપિયા નથી આપવાનો. આ જ્યારે જુઓ ત્યારે પૈસા, જ્યારે મારે કોઈ પાસે લેવાના હોય ત્યારે પોતે લઈ આવે છે. હા તો એ તો તમે મને મોકલો છો એટલા માટે જ આવું છું. આ તો મારા હાથમાં પાછા નથી આવતા ને. અને તે આ સેમ કુર્તો શું કામ પહેર્યો? એ જ કહેવાનો હતો. હું પણ એ જ જોઈ રહ્યો હતો કે મેં આજે આ પહેર્યો તો તમે આજે કેમ પહેર્યો? ક્યાંય બહાર જવાના છો? ના ના, મને ખબર પડી ગઈ તારી. તે જોયું હશે પહેલા સવારમાં કે ભાઈ આ પહેર્યો છે, એટલા માટે તે પણ આ પહેરી લીધો. એટલે હા, કોઈ પાસેથી ગમે તેમ જલ્દી પૈસા લેવા હોય તો લઈ શકાય, હે ને? આ ચીટિંગ કરવા માંગે છે ઘરમાં કોઈ સાથે.
મોટા ભાઈ શું ઘરમાં ને ઘરમાં ચીટિંગ કરવાના તો બહારના તમે- સાથે. એ બધી વાત છોડો ને. આ તમે મને કહેતા હતા કે તમારે કામ છે, તો બોલો શું કામ છે? કામ છે ને? આ ઘરમાં શું કરે છે તું? દામિની ઘરમાં? સાથે કેવો વ્યવહાર કરે છે તું? દામિની સાથે હા, સારો જ વ્યવહાર કરું છું ને. અરે તું નહીં બોલતો હં? શું આ તારા કોલેજના જે કંઈ પણ છે ને લફડાઓ, એ બધા ઘરમાં અજમાવવાની જરૂર નથી. અને મને ખબર છે કે તું બહુ મોટો હોશિયાર છો. આ તારું શાન પણ તારી પાસે રાખજે. તમે લોકોએ કહ્યું હતું ને, એટલે દામિની આ ઘરમાં રહે છે. અને તું મીરા, આ મીરાને પણ હવે ગમતી નથી. કામમાં ભલીવાર નથી, કામ સરખું કરતી નથી. તમે લોકો એને ખીજાવવા માટે અહીંયા રાખી છે? એવું નથી. આ તો અમને લાગણી હતી એના પ્રત્યે કે આપણી ઘરે આવે, કામકાજ કરે ને 2 ટકનો રોટલો ખાય ને આપણને ફાયદો કરાવે. પણ સાલી ફાયદો એટલે? મતલબ કે ફાયદો શેનો ફાયદો? ઘરમાં નોકર નથી એનો, આ ઘરના કામકાજ કરે એનો, તો એ ફાયદો એને જોવો જોઈએ ને કે કોઈ આમને આશરો ના આપતું હોય, કોઈનો સ્વાર્થ હોય એમાં, તો એ સ્વાર્થ એ સમજવો જોઈએ એને. તેવાંગ સમજવાની કોશિશ કર. મફત રહે છે ઘરમાં. આ તો રહે છે, હા? તમે લોકોએ કહ્યું એટલા માટે. અને તમારું કામ પણ કરે જ છે. એનો મતલબ એ નથી કે તમારી ગુલામ છે. તમે કહો એમ એને કરવાનું. મારી વાત સાંભળી લે. હવે તમે પછી તારી એક પણ ફરિયાદ ના આપવી જોઈએ. નહીં તો એવું બનશે કે પહેલા હું દામિનીના ઘરમાં નહોતો રહેવા દેવા માંગતો, અને હવે તારી ફરિયાદ આવી તો તું આ ઘરમાં નહીં રહે. સમજો મતલબ તું? કે તમે 2 ટકાની છોકરી માટે થઈને મને કહી રહ્યા છો? 2% કોણ છે? છોકરી નથી એ. અરે બહારથી ઉચકીને લઈને આવ્યા છે મમ્મી. હા. નથી તમારી સાથે કોઈ સંબંધ કે નથી મારી સાથે, હા તો તો પછી શું કામ રાખવી જોઈએ ઘરમાં? કાઢી મૂકો ને. જવાબદારી છે ને આપણી. તમે લોકો ત્યારે મોટી મોટી કરતા હતા, મમ્મી કહેતા હતા કે એનું કોઈ નથી, અને હવે આપણા ઘરમાં આવી ગઈ છે તો આપણી જવાબદારી છે. જેમ તું મારા માથે પડ્યો છે એમ એને પણ હું સાચવું છું. સમજો તું? સંભળાવો ને આ મોટા ભાઈ, સંભળાવવાની કોઈ જરૂર નથી. હા, સંભળાવવું એટલે ખોટું લાગે છે. અત્યાર સુધી મસ્તીમાં જ્યારે પણ લેતો હતો ત્યારે ભાઈ સાહેબને વાંધો નહોતો, પણ જ્યારે સાચી રીતે અને સાચા શબ્દોમાં કહું છું તો તકલીફ પડે છે, દુઃખ લાગે છે. તો કરીને બતાવ ને. હા, આ કોલેજ સાથે સાથે તું જોબ કરવાનો હતો, હજી વાતો જ કરે છે, પૈસા માંગવા મારી પાસે આવે છે. તેવડ નથી તારામાં? 2 હાથ નથી આપ્યા ભગવાને? મગજ નથી આપ્યું તને? આપ્યું છે, બધું જ છે મારી પાસે, પણ આ કોઈ કામે નથી રાખતું તો હું શું કરું? એક કામ કરો ને, હા તમે ઓફિસમાં જાઓ છો ત્યાં વાત ચલાવો અને કહેજો પાર્ટ ટાઈમ રાખે. અરે કેટલી ટર્મ એન્ડ કન્ડિશન મૂકે છે. એક્ઝામ સમયે બહાર નહીં જવા દે. હવે આવી બધી કન્ડિશન કેવી રીતે ફોલો કરી શકો? એક્ઝામ તો આપવી પડશે ને, ભણું છું તો. કોલેજમાં પાસ થઈ જા, ખાલી એટલું કરે ને તો પણ ઘણું છે મારા માટે. પછી મેં છે તારા માટે ધંધો ગોતેલો જ છે, ત્યાં ચૂપચાપ બેસીને કામ કરજે, બીજું કંઈ નહીં. અને સાંભળી લે મારી વાત, દામિની સાથે હવે તું વાત પણ નહીં કરે. સમજો તું? છું 1 મહિનાની કન્ડિશન ઉપર રાખી છે. આપણા માથે બેસીને તાંડવ કરે એટલા માટે નહીં, મારી વાતો તમને કરે, તમારી વાતો મને કરે, વળી પાછી આપણા બંનેની વાતો ભાભીને જઈને કરે. શું એણે માંડ્યું મને- છે ને? એણે મને ફરિયાદ નથી કરી, પણ એની આંખોમાં દેખાઈ આવે છે તારા પ્રત્યે અણગમો, તારી ભાભી પ્રત્યે અણગમો. અને તમે લોકો એની સાથે એવું કંઈ કરતા હશો એટલા માટે જ તે એ ચૂપચાપ બધું સહન કરે છે, પણ કોઈને કહેતી નથી. પણ એટલું યાદ રાખજે કે જો તારી કંઈ પણ ભૂલ નીકળી કે વાંક નીકળ્યો ને, એટલે તું આ ઘરમાં નહીં રહે. સમજો તું? સમજી ગયો. હા, બહારના લોકોની આંખો વાંચતા બહુ સારી આવડે છે નહીં? હા, ક્યારે મારી આંખો વાંચી છે? વાંચી છે? ક્યાંય દેખાય છે? દેખાય છે શું દેખાય છે? સ્વાર્થ. સ્વાર્થ નથી, લગ્ન કરવાની ઉંમર થઈ છે મારી. હવે ક્યારેક કોઈ છોકરી જોવા જઈએ, ક્યારેક મારા લાયક કોઈ છોકરી ગોતીએ, આવું પણ કરવું જોઈએ. તારી આંખોમાં લાલચ પણ દેખાય છે. અને રહી વાત સ્વાર્થની, તો સ્વાર્થ એને જ કહેવાય કે અમે તારા લગ્નનું ક્યારેય વિચારી શકીએ જ્યારે તું તારું ઘરની બધી જવાબદારી ઉપાડી શકે, આવનારા પાર્ટનરની જવાબદારી ઉપાડી શકે. છે તેવડ તારામાં? જે પોતાના માટે કાંઈ નથી કરી શકતો એ બીજા માટે શું કરી શકવાનો છે? અને ઓ ભાઈ, ખબર છે કે ઉંમર થઈ ગઈ છે, પણ છે ને આ ઉંમરને સંભાળીને રાખજે. હા, જુઓ, આ બધી સલાહ શિખામણ તમે મને ના આપો, ખબર પડે છે મને. હા, પણ હા એને કહેજો એ પણ ધ્યાન રાખે. જે કામ ચીંધું ને એ કામ જેવી રીતે કહો એવી રીતે કરી આપવી પડે. પોતાની નહીં. જાતે પોતાનું કામ કરી લેવું
કોઈને ચીંધવું નહીં. ગુલામ નથી તમારી. તમે શું કામ ઉપરાણું લો છો આટલું લેવું બધું? છે. તમે લોકોએ જેવી રીતે ઘરમાં જબરદસ્તીને રાખવા માટે હા પાડી હતી એમ મારે જેમ મન ફાવે એમ હું અત્યારે કરું છું. મને કોઈ કઈ નહીં કહે, સમજો તું? જા કામ કર તારું. આ મીરાએ તો હદ કરી છે. એ છોકરીને શું કામ આવું કરતી હશે? એને સહેજ પણ દયા નહીં આવતી હોય. આજે બોલાવીને વાત કરી જ લઉં છું. મીરા, મીરા, અહીંયા આવતો. શું છે મમ્મી? મીરા, તું તારા સ્વભાવમાં ક્યારે ચેન્જીસ લાવીશ? કયા ચેન્જીસની વાત કરો છો મમ્મી તમે? કહેશો મને? એ જ તું વારંવાર આ દામિનીને શું કામ ગમે તેમ ગુસ્સો કરે છે અને જેમ ફાવે તેમ બોલે છે? એ બિચારીએ તારું શું બગાડ્યું છે? બિચારી? અરે કોઈ કામ ઠીકથી કરતી નથી. જ્યારે હોય ત્યારે બસ કોઈ પણ કામમાં બહાના ગોતતી હોય છે. એટલે મેં એને કહ્યું એમાં શું થઈ ગયું? એને અહીંયા કામવાળી તરીકે નથી લાવ્યા, તો દીકરી તરીકે લાવ્યા છીએ. અરે કઈ દીકરી, કોની દીકરી? જ્યારે હોય ત્યારે તમે બસ એક જ વાત કર્યા કરો છો કે એ મારી દીકરી છે, એ મારી દીકરી છે. તમે મને સંબંધ જણાવશો? મીરા, દર વખતે બધી વાતનું ક્લિયરિફિકેશન ન કરવાનું હોય. જો કદાચ તારી સગી નણંદ હોત આવો જ વ્યવહાર કરત એની સાથે. સગી નણંદ હોત ને તો હું એને સાચવત. એ મારી દીકરી જેવી હોત એટલા માટે. પણ કોઈ પારકીને મારી નણંદ બનાવવાનો મને કોઈ શોખ નથી. મીરા, તું પણ એક સ્ત્રી જ છો ને, તો પછી આને કેમ નથી સમજી શકતી? હું સ્ત્રી છું એટલે શું મમ્મી? કહેવા શું માંગો છો તમે? એ જ કે તું એની સાથે જે વ્યવહાર કરે છે ને એ બંધ કરી દેજે. એ બિચારી આવીને ત્યારે જ કહેતી હતી કે માં, જો તમે તમારા દીકરા અને વહુને સમજાવી શકશો ને તો જ, નહીંતર મારે ત્યાં નથી આવવું. અચ્છા, ત્યારે મેં એને શું કહ્યું હતું ખબર છે તને? શું? એ જ કે મારી વહુ અને દીકરાઓ ક્યારેય તારી સાથે એવો વ્યવહાર નહીં કરે કે તને દુઃખ લાગે. પણ તું મારી વાતનું બધું પાણી ફેરવી દે છો. જો આ તમે જે કરો છો ને એ મને સહેજે ગમતું નથી મમ્મી. જ્યારે હોય ત્યારે બસ પારકા લોકોનું ઉપરાણું ખેંચવાની. તમે એક કામ કરો, તમે છે ને એને આ ઘરની બહાર કાઢી મૂકો. મારે એ છોકરી આ ઘરમાં જોઈતી જ નથી. અને મારે એ છોકરી જોઈએ છે. પણ શું કામ? એ છોકરી અહીંયા રહેશે. શું કામ એટલે? આ મકાન મારા નામનું છે અને ન ખબર હોય ને તો દસ્તાવેજમાં નામ જોઈ લેજે. તારે જો જવું હોય ને તો આ ઘરમાંથી જઈ શકે છે, પણ એ ક્યાંય નહીં જાય. અચ્છા, વેરી ગુડ. હવે મને ખબર પડી કે તમારા પેટમાં કેટલું પાપ છે. મકાન તમારા નામે છે એટલે તમે ગમે એમ હેરાન કરશો અમને લોકોને, અને અમારે બધું સહન કરવું પડશે એમ? તને કઈ વાતનું દુઃખ છે? તને કોઈ વાતની ખામી છે ઘરમાં? તને કોઈ વાતનું રોકટોક છે? તો શું કામ એની પાછળ પડી ગઈ છે એકને એક વાત લઈને? તો શું કરું? તમે મને બોલાવીને અહીંયા, હું તો આવી નહોતી. એટલા માટે જ બોલાવી કે તારું વર્તન અને સ્વભાવ બદલી નાખજે, નહીં તો ઠીક નહીં થાય. નહીં તો શું કરશો? મને ઘરની બહાર કાઢી મૂકશો એના માટે? હા, થશે ને તો એ પણ કરીશ, પણ એ છોકરીને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. કેવી માં છો તમે? પારકી છોકરી માટે મને ઘરની બહાર કાઢવાની વાત કરો છો? વહુ છું તમારા દીકરાની. તું પણ પારકા ઘરેથી જ આવી છો ને? ક્યારેય વહુ તરીકે રાખી છે? દીકરી તરીકે જ રાખી છે ને. અને મીરા, જેટલું તું મારી સંભાળ નથી રાખતી ને એટલી એ મારી સંભાળ રાખે છે. મારા દવાથી માંડીને સાંજે સૂવને ત્યાં સુધી પાણીનો ગ્લાસ પણ એ પહોંચાડે છે મને. અને તે ક્યારેય મારી સેવા કરી છે? ક્યારેય મા તરીકે વર્તન કર્યું છે? ઠીક છે, રાખો એને. હું પણ જોઉં છું કે આ ઘરમાં કેમ ટકે છે. અને હું પણ જોઉં છું કે એને આ ઘરમાંથી બહાર કોણ કાઢે છે. મને તો એ ન સમજાણું કે આ તમારા મમ્મીને શું થઈ ગયું છે? હરેક વાતમાં એ છોકરીનું ઉપરાણું કેમ ખેંચે છે? કેમ તકલીફ પડે છે? તકલીફ પડે છે એટલે તકલીફ તો પડે જ ને. પોતાના ઘરની વહુને ઘરની બહાર કાઢવા માટે તૈયાર થઈ ગયા છે, અને એ પારકી આજકાલની આવેલી એના માટે મને જેમ તેમ બોલે છે. હા તો સીધી વાત છે, તને રહેતા નહીં આવડતું હોય એટલે એ જ કે હા દામિની સાથે તું વધારે પડતું જ ખરાબ વર્તન કરતી હશે. અને રહી વાત તો કામની બાબતમાં તે ઘણીવાર મને ફરિયાદ કરી છે, ત્યારે મેં તને એ જ કહ્યું હતું કે જ્યારે નહોતી ત્યારે તું જ કરતી હતી ને.
તો પછી બધું કામ એને સોંપવાની જરૂર નથી અને એનાથી જો એ કામ ન થતું હોય તો પછી એના ભાગ પણ ન કઢાય. અચ્છા, હવે તમે પણ એનું ઉપરાણું લેશો. યાદ છે ને, જે દિવસે આવીને એ દિવસે તમારી એકની જ ના હતી, બાકી બધાની હા હતી. તો હવે તો એવું શું થઈ ગયું કે એના ઉપરાણા ખેંચો છો? ઉપરાણો નથી ખેંચતો. ત્યારે તું, દેવાંગ, મમ્મી બધા એક થઈ ગયા હતા ને એને રાખવા માટે. હું એકલો હતો તો એટલે મેં હા પાડી દીધી. તો હવે સીધી વાત છે, હવે તો એનું ઉપરાણું મારે ખેંચવું જોઈએ ને. ઘરમાં મેં જગ્યા આપી છે ને રહેવા માટે. અને હવે તમને લોકોને તકલીફ પડે છે તો તમે લોકો ફરિયાદ કરો છો. તો તમારે બધું પહેલાં વિચારવાની જરૂર હતી, જ્યારે એના ઘરમાં તમે રહેવા માટે હા પાડતા હતા ત્યારે. તકલીફ પડે ત્યારે જ માણસ વિચારે ને, બાકી થોડી વિચારે. ખબર નહીં બધાને શું પીવડાવતી ફરે છે. બધા જ એની સાઈડમાં બોલવા માંડ્યા છે અત્યારે, મારા એક સિવાય. ઓહ, બધાનો પક્ષ નથી લેતા, સાચાનો પક્ષ લે છે. અને હું પણ એ જ કહું છું તને, જરા તું તારા સ્વભાવમાં ધ્યાન રાખ. તું સુધરી જા, એને સુધારવાની કોશિશ ન કર. સુધારવાની કોશિશ ન કરું એમ? મેં તો વિચારી લીધું છે કે બસ હવે એને આ ઘરમાંથી બહાર કાઢીને જ રહીશ. મારે એ છોકરી આ ઘરમાં જોતી જ નથી. સાચે? સાચે, નક્કી કર્યું છે મેં. તું મારા પક્ષમાં બોલીશ? તમારો કયો પક્ષ? એ જ, જ્યારે પહેલા દિવસે હું એને કહેતો હતો કે એને અહીંયા નથી રાખવી, ત્યારે તમે લોકો ના પાડતા હતા ને. તો હવે તું મારી તરફ બોલીશ ને કે એને અહીંયા નથી રાખવી? તો ઠીક. બોલીશ, કારણ કે એ છે ને આ ઘરમાં બહુ સારી એવી જગ્યા કરીને બેસી ગઈ છે. અને કોઈ પારકા આપણા ઘરમાં આવીને પોતાનો હોદ્દો બનાવે ને એ મને પસંદ નથી. હું પણ એ જ કહેવા માંગતો હતો પહેલા કે જુઓ, આ કોઈના ઉપર વિશ્વાસ કરવો અને એને ઘરમાં જગ્યા આપી દેવી, દયા ખાવી, તો દયા ડાકણને જ ખાય. સીધી વાત છે. હવે તમારા ઉપર વીતી ત્યારે તમને ખબર પડી, બાકી હું તો સમજાવવાની કોશિશ તો કરતો જ હતો. ત્યારે તમે લોકો સમજ્યા નહીં. હવે સમજી ગયા છો તો વાંધો નહીં. હા, દેવાંગ પણ હું કહીશ એમ જ કરશે. એને પણ હવે મેં કહી જ દીધું છે, કાં એ આ ઘરમાં રહેશે કાં તું. તો સીધી વાત છે. દેવાંગ ઘર છોડીને તો જવાનું નથી. તો રહી વાત દામિનીની, તો તમે બંને જો મારા પક્ષમાં બોલતા હોય તો મમ્મીને હું કહી દઈશ કે દામિની આ ઘરમાં નહીં રહે. ઠીક છે, હું રેડી છું. તમે જ્યારે કહેશો ને ત્યારે હું મમ્મીને કહી દઈશ. એકવાર તો હું કહી ચૂકી હતી, ત્યારે મમ્મીએ મને ચોખ્ખી ભાષામાં કહ્યું કે તને ઘરની બહાર કાઢી મૂકીશ પણ દામિનીને નહીં. અચ્છા, તો સારું કહેવાય ને. હા, મમ્મીએ તારી સાથે માથાકૂટ કરી ત્યારે તને ભાન થઈ કે મમ્મી એના પક્ષમાં બોલે છે. બાકી ત્યાં સુધી તો તને કોઈનો પક્ષ ખબર જ નહોતી પડતી ને. નહોતી પડતી, પણ હવે પડી ગઈ ને. અને જ્યારે ખબર પડે ને ત્યારે આપણે આગળ એક સ્ટેપ લઈ લેવો જોઈએ. જાગ્યતાથી સવાર. પણ હજી મને વિચાર આવે છે કે છોકરીનો વાંક નહીં હોય, એ ઘરમાં બરાબર તો રહે છે. તો પછી એને અહીંયા જ રાખો અને કાલ સવારે જમીનમાં, મકાનમાં, પ્રોપર્ટીમાં અડધો ભાગ માંગે ને તો એ પણ આપી દેજો ને. એ લૂંટવા આવી છે ખબર જ છે મને, પણ એ હજી ભોળી બનવાનું નાટક કરે છે. મને એમ હતું કે એટલા સમયમાં તો એ કદાચ બધા ઉપર હક જમાવતી ફરશે, પણ કામયાબ ન થઈ. ખાલી મમ્મી ઉપર જ એનો હક ચાલે છે અને મમ્મી એનો પક્ષ લે છે. હા તો વાત કરો મમ્મી સાથે, સમજાવો એમને. સમજાવીશ ને, કારણ કે હવે તમને જ જો વાંધો હોય તો હું કંઈક બોલી શકું, બાકી તો હું શું બોલી શકત. હવે મમ્મીને પૂછીશ ને કે તમને આટલો બધો લગાવ શું કામ છે આ છોકરીથી? કોણ છે તમારી? તમારે આની સાથે આટલી બધી હમદર્દી જતાવવાની જરૂર શું છે? હા તો પૂછી લેજો ને, હું ક્યાં ના પાડું છું. જલ્દી વાત કરો મમ્મી સાથે. કરી લઈશ. અને મમ્મી જો ના પાડશે તો પાડી શકે ને. તમારામાં એટલી આવડત તો હશે જ ને કે તમે કોઈ પારકા વ્યક્તિને ઘરમાંથી બહાર કઢાવી શકો, કે પછી પોતાની પત્નીને બહાર જતી જોઈ લેશો. તારે ક્યાંય જવાની જરૂર નથી, પણ એટલું કહી દે કે તું ઘરના કામ બધા કરી લઈશ અને કોઈ નવી નોકરાણીની ડિમાન્ડ પણ નહીં કરે. કરી લઈશ, બધું જ કરી લઈશ. હા તો ઠીક છે, હું પણ કહી દઉં છું કે દામિની આ ઘરમાં નહીં રહે. એના ઘરની બહાર કાઢવાની જવાબદારી મારી. ઓકે, ઠીક છે? ઠીક છે. હે ભગવાન, આ દીકરા અને વહુને સારી સદબુદ્ધિ આપો કે આ દીકરીને ન કહેવાના વેણ કહે છે, એને સ્વીકારી લઈને તો સારું. એ બિચારીનો શું વાંક? બેટા આદિ આવી ગયો? હા, થોડી વાત કરવી હતી તમારી સાથે. હા,
બોલ ને બેટા, શું વાત કરવી છે? એમાં કાંઈ પૂછવાનું થોડું હોય. આ દામિની વિશે. દામિની વિશે? હમ હવે એના વિશે શું વાત કરવી છે તારે? એના વિશે વાત તો કરવી જ હોય ને. આ કેટલા સમયથી અહીંયા રહે છે, હવે બહુ નથી થઈ ગયું? તમે જ વિચાર કરો ને, હજી કેટલો સમય અહીંયા રહેશે? હા, તમે લોકોએ કહ્યું એટલે મેં તમારી વાત માની, બાકી તો હું તે દિવસે તમે લઈને આવ્યા ત્યારે જ ના પાડી હતી મેં કે આપણા ઘરમાં નહીં રહે. પણ તમે, દેવાંગ અને મીરા બધા એક થઈ ગયા હતા એને રાખવા માટે. તો હવે હું જ કહું છું કે એનો રસ્તો કરી લેશે. એને કહી દો પ્રેમથી કે આપણા ઘરમાંથી જતી રહે. ના બેટા, એ હું ક્યારેય નહીં કહું. અને તે શું કીધું? કેટલો સમય રહેશે એમ? જ્યાં સુધી હું માં બનીને એનું કન્યાદાન ન કરું અને તું ભાઈ બનીને એના જવતલ ન હોમે ત્યાં સુધી. શું બકવાસ કરો છો તમે? હા, મારે કોઈ બેન નથી અને મારે છે ને કોઈ લાગતી વળગતી નથી. તમે આટલી બધી હમદર્દી શું કામ જતાવો છો એના પ્રત્યે? મારી વાત સાંભળી લો. હું તમને કહી દઉં છું કે હું ત્યારે પણ રાજી નહોતો અને આજે પણ બસ ખાલી બતાવતો નહોતો, કારણ કે મને મારા ઘરમાં કોઈ આવે ગમે જ નહીં. પણ આ તમારા બધાને લીધે મારે એને ઘરમાં રાખવી પડી. બેટા જવાન છોકરી છે, તમે એના બરાબર ઓળખતા નથી. જે રીતે ઓળખો છો એવી એ છે નહીં. મારી વાત સાંભળો. તમે મીરાને પણ કહી દીધું કે ઘર છોડીને તું જઈ શકે છે, પણ એ નહીં જાય. શું કામ? એના માટે થઈને તમે તમારી વહુને શું કામ મોકલી શકો ઘરની બહાર? એ જ કે હું આ દીકરી બનાવીને લાવી છું ને દામિનીને, તો ઘરમાંથી બહાર કાઢવા માટે નહીં, એને ઘરમાં સાચવવા માટે, એને દીકરીનો દરજ્જો આપવા માટે. અને એ બિચારી રઝળતી હતી. પણ બેટા, તારી સગી બેન હોત તો પણ તું આવું કરત? અરે સગી બેન નથી ને, પણ હું તમને કહું છું ને, તમારે એના પ્રત્યે કોઈ લાગણી દેખાડવાની જરૂર નથી. તમે આ શું કરી રહ્યા છો? જે મને ઠીક લાગ્યું ને એ કર્યું. હવે તમે ઘરમાં બધા એની પાછળ કેમ પડી ગયા છો? મીરા તો મીરા, એને જેમ ફાવે તેમ બોલે છે, ઘરના બધા કામ કરાવે છે. શું એ નોકરાણી તરીકે થોડા લાવ્યા છીએ? એ તમારે વિચારવાનું હતું કે તમારા ઘરમાં એ શાંતિથી રહી શકશે. હા, આ દેવાંગ પણ એને હેરાન કરે છે. જોઈ લો ને તમારી આંખે. હું તો એટલા માટે જ ના પાડતો હતો કે એને આપણા ઘરમાં નહોતી લાવવાની જરૂર, ને તમે લઈને આવ્યા. ખબર નહીં તમને શું દીકરીના અભડખા હતા જે તમે અત્યારે આ ઉંમરે પૂરા કરી રહ્યા છો. આદિ, હવે તારું બોલવાનું વધી ગયું છે. તારા માની સામે ક્યારેય બોલતો નહોતો. હવે શું આ ઘરમાં દીકરી આવી છે અને એ પણ બિચારી નિરાધાર. તારા દિલમાં તો ઘણી બધી દયા ભાવના હતી ને, ક્યાં ગઈ બધી? નથી મને કોઈ પ્રત્યે દયા ભાવના, પણ તમને જોઈને મને એવું લાગી રહ્યું છે કે કાલ સવારે તમે એમ પણ કહેશો કે આ છોકરીને આપણે ભાગ પણ આપશું. કહેશો? હા, હા તો જરૂરથી બસ. કહીશ. હા તો બસ. આદિ, આ શબ્દ મારે સાંભળવો જ નહોતો. તે તમે તમારા મોઢે બોલ્યા છો. એના ઘરમાંથી કંઈ પણ હિસ્સો આપવાની જરૂર શું કામ પડે? કોણ છે? એ કહ્યું ને તને કે રસ્તામાંથી લઈ આવી છું અને દીકરી તરીકેનો દરજ્જો આપ્યો છે. અરે રસ્તે રજલતી ગમે તેને તમે લઈ આવો ને એ અમારી બેન માની લેવાની? હા, હું તમને કહી દઉં છું, એને આ ઘરમાંથી કાઢી મૂકો. નહીં જાય આ ઘરમાંથી. પ્રેમથી સમજાવું છું તમને. હું પણ પ્રેમથી જ કહું છું. મારી વાત નહીં માનો નહીં માનો તો હું ધક્કા મારીને એને ઘરની બહાર કાઢીશ. એને તું ધક્કા મારીને બહાર કાઢીશ ને તો હું તમને લોકોને અહીંયા ઘરમાં નહીં રહેવા દઉં. હવે તમારે જવું હોય ને તો જઈ શકો છો, પણ એ છોકરી આ ઘરમાંથી નહીં જાય. મમ્મી તમે જીદ કરો છો. હવે તું પણ જીદ કરી રહ્યો છે. તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? તું પણ સમજવાની કોશિશ ક્યાં કરે છે? હું તમને સમજાવી જ રહ્યો છું અને કહી પણ રહ્યો છું કે તમે જેને જે કંઈ પણ કરો છો એ ખોટું છે. એ છોકરી આ ઘરમાં નહીં રહે, એના માટે થઈને તમે અમને બધાને કાઢવા તૈયાર થઈ ગયા છો. તમારા સગા દીકરાઓને ભૂલીને તમને એ પારકી વાલી છે. એટલે તો પ્રેમથી સમજાવું છું કે તમે મારા દીકરાઓ છો. નહીંતર જો તમારી જગ્યાએ બીજું કોક હોત ને તો એને ધક્કા મારીને કાઢી મૂકત. હું એ જ તો કહી રહ્યો છું કે તમને એના પ્રત્યે આટલો બધો લગાવ કેમ છે. એના માટે થઈને પોતાના દીકરાને કાઢવા તૈયાર છે, પણ પોતાના દીકરા કહી રહ્યા છે તો એને કાઢવા તૈયાર નથી. તમે આદિ, ઊંચા અવાજે વાત કરતા પહેલા વિચાર કર 100 વાર. કરી લીધો બધો વિચાર. અને મારી વાત સાંભળો,
તમે જે મને કહ્યું છે ને એ હું બિલકુલ સહન નહીં કરું. ને તમે જુઓ એ આ ઘરમાં કેમ રહે છે. અને હું પણ જોઉં છું, હું પણ તારી માં છું કે તું એને આ ઘરમાંથી કેવી રીતે બહાર કાઢે છે. અરે ભાઈ સમજવાની કોશિશ કરને. હું 2-3 દિવસમાં મોટા ભાઈ સાથે વાતચીત કરીને કંઈક વ્યવસ્થા કરી દઈશ. અરે ખબર છે મને કે ભાઈ હારી ગયો છું. હા ફોન કરું તને હમણાં પછી. હા શું હારી ગયા? સાંભળી લીધું? હારી ગયા એટલું સાંભળ્યું. સાંભળ્યું નથી? તું સંભળાવ ને. શું હારી ગયો? કંઈ નથી હાર્યો. તો હા શરિયાત નાખી હતી કે આ વખતે ભારત જીતશે. લે. જોકે ચાન્સ હતો ભારત જ જીતે, પણ હારી ગયું. લો તો હવે હવે શું, ગાડી આપી દેવી પડશે. કઈ તમારી ટુ વ્હીલ? હા ટુ વ્હીલરની લાગી હતી. કઈ વાંધો નહીં, આપી દેજે. બીજું શું, તું કરે તો ભોગવે. ને મારી વાત સાંભળ, હું તને વાત કરવા માટે એટલા માટે આવ્યો છું કે મમ્મી દામિનીના ઘરમાંથી કાઢવા નથી માગતા. તો સારું છે ને, ભલે ને રહેતી અહીંયા. હા ભાભી, એમાં આપણને શું વાંધો હોય? મારે નથી રાખવી, તારી ભાભીને પણ નથી રાખવી. હવે સારું શું કહેવાય તું જ વિચાર કરી લે. અરે પણ ભલે ને અહીંયા રહેતી, તમે લોકો સમજતા કેમ નથી? અને આમ પણ તમારે લોકોએ મારો વિચાર કરવો જોઈએ. એટલે કહેવા શું માંગો છો તમે? હા, તમારો વિચાર કરવો જોઈએ એટલે? શું તમે લોકો તો જાણો છો ને ભાભી કે આમ પણ મારો ક્યાંય મેળ પડવાનો નથી. તો પછી સારું છે કે આ છોકરી આપણા ઘરમાં છે, એની સાથે વાતચીત ચલાવી. શું બોલો છો તમે આ? શું વિચારે છે તું? મમ્મી એનું કન્યાદાન કરવાની વાત કરે છે. હા તો ભલે ને કન્યાદાન કરતા, એમાં શું બેન તરીકે, હા બેન તરીકે આપણે એને લગ્ન કરાવીને આ ઘરમાંથી વિદાય આપશું ત્યાં સુધી આ ઘરમાં રહેશે અને આપણી પાસે જે કંઈ પણ પ્રોપર્ટી છે એમાંથી મમ્મી એને ભાગ પણ આપશે. સમજી ગયો. હા તમે લોકો જ મારા દુશ્મન બનીને બેઠા છો આ ઘરમાં. માંડ માંડ કરીને એક છોકરી ઘરમાં આવી હતી, મને થયું એની સાથે મારો મેળ આવી જશે, પણ ખબર નહોતી કે આ ઘરના લોકો દુશ્મન નીકળશે. શું બોલો છો તમે આ? અમે તમારા દુશ્મન નથી, તમારું સારું ઈચ્છીએ છીએ ને એટલે અહીંયા ઊભા છીએ. સાંભળો મારી વાત. હા મમ્મી આ છોકરીને જ્યારથી ઘરમાં લાવ્યા ને ત્યારથી એને દીકરી બનાવીને રાખી છે. તમે ક્યારે વિચાર કર્યો કે કોઈ પણ પારકી છોકરીને કોઈ દીકરી શું કામ બનાવે? અરે! શા માટે આ ઘરમાં રાખે? પણ પારકી છોકરીને ઘરમાં લાવ્યા જે તો દીકરી બનાવીને શું કામ લાવીએ? વહુ બનાવીને ના લાવી છે. દેવાંગભાઈ સમજતા કેમ નથી? મને એમ લાગે છે કે દાળમાં કંઈ કાળું છે. મમ્મી એની નામે પ્રોપર્ટી કરી દેશે ને તો તમે લોકો બસ તાળીઓ પાડતા રહી જશો બંને ભાઈઓ. તારા આવા વર્તનથી તને પણ મમ્મી ઘરમાંથી બહાર કાઢી મૂકશે. તને બહુ શોખ છે ને? જા પણ મમ્મીને કહે કે મારા લગ્ન કરાવી દેવાની સાથે. જા પૂછ, અને ના પાડે અને તને જો ઘરમાંથી કાઢી મૂકે તો ત્યારે હું પણ તને નહીં રોકું ને તારી ભાભી પણ નહીં રોકે. ચૂપચાપ આ ઘરમાંથી નીકળી જાય. હા બીજો કોઈ રસ્તો નથી. મમ્મી મને કાઢવા માટે પણ તૈયાર છે, મીરાને પણ આ ઘરમાંથી કાઢવા માટે તૈયાર છે. ને રહ્યો તું, તને જો કંઈ એવું લાગતું હોય કે તને આ ઘરમાં જગ્યા મળશે, એ છોકરીના દિલમાં જગ્યા મળશે, તો તારો વહેમ છે. સાચી વાત છે. આમ પણ એ છોકરી મને ભાવ જ નથી આપતી સાલી. કેટલી વખત ટ્રાય કરી છે, સમજાવવાની કોશિશ કરી છે, પણ દર વખતે મને ભાઈ ગઈને ચાલી જાય છે. એક કામ કરીએ, હા જો મમ્મી તમને અને ભાભીને કાઢવા તૈયાર હોય તો નક્કી, મારું તો કંઈ નહીં ચાલે આ ઘરમાં. એક કામ કરીએ, આપણે આ છોકરીને ગમે એમ કરીને ઘરમાંથી કઢાવીએ. ઘરમાંથી નીકળી જાય ને પછી હું બહાર જાય પછી ગમે એ રીતે એને ભોળવી લઈશ, પટાવી લઈશ, એની સાથે લગ્ન કરી લઈશ. તારા માટે બીજી સારામાં સારી છોકરી ગોતીને તને પરણાવી દઈશું. બસ અત્યારે શાંતિ રાખ થોડી. અને વાત સાંભળ, હા આપણે લોકોએ એને ઘરમાંથી કાઢવી પડશે. ધક્કા મારીને કાઢવી પડે તો ધક્કા મારીને. પહેલાં પ્રેમથી સમજાવવાની કોશિશ કરશું, નહીં સમજે તો આ ઘરની બહાર ધક્કા મારીને બહાર મૂકી આવશું. તમે બીજો તો કોઈ રસ્તો નથી. મમ્મી ચોખ્ખા શબ્દોમાં કહે છે કે અહીંયા જ રહેશે, અને હું ઈચ્છું છું કે મમ્મીની ઉપરવટ જઈને આપણે એને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીએ. અને અત્યારે સારામાં સારો મોકો પણ છે.
મમ્મી હમણાં થોડી વારમાં મંદિરે જશે. મમ્મીને મંદિરેથી આવતા 1 કલાકનો ટાઈમ લાગશે. ત્યાં સુધી આપણે બધા ઘરે એકલા જ છીએ ને. મમ્મી આવે એ પહેલાં એને એટલી અપમાનિત કરીને ઘરની બહાર કાઢશું ને કે કદાચ મમ્મી 10 વખત લેવા માટે જશે ને તો પણ પાછી નહીં આવે. ઠીક છે, હું તમારા લોકોની સાથે સાથ પુરાવા તૈયાર છું. તો રાહ કોની જોઈએ છીએ? ચાલો જઈએ. ચાલ. ચાલો. દામિની, 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 કોણ જાણે ક્યાં હશે નોકરાણી. હો દામિની, હાલો, આવી ગયા મહારાણી. દામિની, હું શું કહું છું, તારો સામાન ભરેલો છે કે ભરવાનો છે? એની પાસે હતું શું કે સામાન ભરશે? મમ્મીએ આપ્યા હોય ને કપડાં વસ્તુઓ, થોડું ઘણું ચોરી કર્યું હોય તો એ ભેગું થયું હોય. સામાન તો હોય જ ને. ચોરી ચોરી ક્યાંથી કરી હોય? હા તો નથી ને, મતલબ કે તારી પાસે કઈ નથી ને, તો કઈ વાંધો નહીં. હા પેરિયા લુગડે નીકળી જા ઘરની બહાર જા. ક્યાં નીકળી જાઓ? કેમ આ ઘરમાં તારે હંમેશા રહેવું છે? મારા મમ્મીને એવા તે કેવી રીતે ભોળવી લીધા કે તારા સિવાય બીજું કઈ દેખાતું નથી અમને? શુભમ પ્લીઝ. અમારું ઘર લેવા માટે આવી છો? અમને બરબાદ કરવા આવી છો તું? મારે શું કામ? તારો શું ઈરાદો છે અમને કહી દે ને, એટલે સમજ પડે. એટલા માટે તો ભાઈ ભાઈ કરી રહી છે આ ઘરમાં. આને ભાઈ બનાવવો છે, મને ભાઈ બનાવવો છે, જેથી કરીને આ મિલકતમાં તું ભાગ પડાવી શકે, એ જ ઈરાદો છે ને. સાંભળ, તું રખડું છો ને, તારું કોઈ નથી ને આગળ પાછળ, તો અમને હેરાન કરવા શા માટે આવીશું? અમને તારા પ્રત્યે કોઈ હમદર્દી નથી, લાગણી પણ નથી. આ તને એટલા સમય સાચવીને એ ઘણું કહેવાય. હવે કોઈના માથે આટલા બધા માછલા ન ધોવાય. ચૂપચાપ મૂંગા મોઢે આ ઘરની બહાર જતું રહેવાય. જો ભાઈ, મમ્મી મને આ ઘરમાં લાવ્યા છે અને તમને લોકોને ખબર નથી ને, એટલે મારી સાથે આવું વર્તન કરી રહ્યા છે. પણ મમ્મી આ ઘરમાં લાવ્યા છે, અમે લોકોએ પરવાનગી આપી હતી, પણ હવે અમે જ કહી રહ્યા છીએ ને કે જાઓ આ ઘરમાંથી નીકળો બારા. તો ઘર અમારું છે તો અમે કહીએ એમ જ કરવાનું હોય ને તમારે. ના, એનો તો પ્લાન હશે ને, એક પછી એક આપણા ઘરમાં બધાનું ખૂન કરવાનું. આ ખૂન કરવા જ આવી છે, ખૂની છે આ. જો હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. ઓ આ ઘર તારું નથી, અમારું છે. તું આ ઘરની માલકીન નથી થઈ હજી. ખબર છે મને. મમ્મી આ ઘરમાંથી બહાર જવાનું કહેશે ને તો જ હું જઈશ, બાકી હું ક્યાંય નહીં જાઉં. મમ્મી? કયા મમ્મી? કોના મમ્મી? હા, જ્યારે હોય ત્યારે બસ પોતાનો હક જ જતાવતી ફરે છે. ભાઈ ભાભી મમ્મી. એક વાત સાંભળી લેજે, હા તારો છેલ્લો દિવસ છે આ ઘરમાં. તું આજે આ ઘરની બહાર નહીં નીકળે ને તો પછી કહેતી નહીં અમારાથી કંઈક આડાવડું થઈ જશે. નહીં જાઉં. નહીં જાય મતલબ? હા, અરે ના, શું કામ જાય? અરે કાઢીને કલે અહીંયાથી. દામિની, શું કામ એને ધક્કો મારો છો? ઘરની બહાર કાઢીએ છીએ, સમજાતું નથી? શું જરૂર છે આની અહીંયા? એક મહિના પૂરતી લાવ્યા હતા, મહિનો પૂરો થઈ ગયો, હવે મોકલવા માંગીએ છીએ. જવા દો ને એને અહીંયાથી. અરે તમે લોકો માણસ છો કે દુશ્મન? દુશ્મન પણ કોઈ દિવસ આવો વ્યવહાર ન કરે. તો શું કરીએ? તમને પ્રેમથી સમજાવ્યા હતા ને, તમે અમારી વાત માનવા માટે તૈયાર નથી, તો તમે કહો એમ જ અમારે કરવાનું? હા, હું કહું ને એમ જ કરવાનું. શું કામ? કઈ ખુશીમાં? મમ્મી છોડો ને. હું જે લોકોને મારા પોતાના કરવા જઈ રહી છું એ મારા પોતાના નથી. હા, તમે મને અહીંયા લઈ આવ્યા ને એટલે મને થોડી લાગણીઓ આવી ગઈ હતી. દામિની, તું ખોટી વેમમાં હતી કે પોતાના બનાવવા જઈ રહી હતી આ લોકોને, પણ આ લોકોને તો કોઈ કદર જ નથી. તમને લોકોને એની સાચી હકીકત ખબર પડશે ને. શું શું થશે? આ અમને પોતાના નહીં, અમારી મિલકતને, જાયદાદને, પ્રોપર્ટીને પોતાની બનાવવા માંગી રહી છે. અરે કોણ પારકી છોકરી આવીને ભાઈ અને ભાભીના સંબંધો બનાવે? કોઈકની માને પોતાની માં બનાવે? આ કળિયુગ છે મમ્મી, સતયુગ નહીં કે સાચા સંબંધો મળે. લૂંટવા આવી છે તમને, અને તમે છો કે આંધળો વિશ્વાસ કરો છો એના પર. જરાય વિચાર નથી આવતો તમને. અમે લોકો ના પાડીએ છીએ છતાંય તમે અમારી વાત કેમ નથી માનતા? અને કઈ વાતની હકીકત? શેની હકીકત? હા, અમારે કોઈ હકીકત જાણવી જ નથી. હા, જે હોય તે જ્યાંથી આવી હોય ત્યાં એને કહી રહ્યા છીએ ને કે ઘર છોડીને જતી રહે.
તો મોકલી દો ને. શું કામ ને ખોટે ખોટી લવારી કરો છો? હવે તને લવારી લાગશે મારી વાતને અને હકીકત જાણવી છે ને તો કાન ખોલીને સાંભળો કે હા તમારી બેન છે કહેતી હતી ને એ સાચી વાત હતી. ઓ મમ્મી, કંઈ પણ હે કહે છે કે હું એનો ભાઈ છું, તમે કહો છો કે મારી બેન છે. આ કોઈ લોજિક તો હોવું જોઈએ ને. જાદુગર છે આ મમ્મી ઉપર જાદુ કર્યો છે, કાળો જાદુ, કે મમ્મીને ફક્ત એ જ દેખાઈ રહી છે અને આ જે બોલાવડાવી રહી છે એ જ મમ્મી બોલે છે, બીજું કંઈ નહીં. એક કામ કરો ને, તમે આને લઈને જતા રહ્યો. તમારું પણ આ ઘરમાં કંઈ કામ નથી. આની સાથે જ રહેવું છે ને તો જાઓ, નીકળો. શું કામ આ ઘરમાંથી નીકળું? હાદી કહ્યું ને કે આ તારી બેન છે અને મેં તને કહ્યું હતું ને સ્ટાર્ટિંગમાં લાવી ત્યારે કે એના મા બાપ ગુજરી ગયા છે. એ સાચી વાત છે, પણ એનો બાપ કોણ છે એ તને ખબર નથી એટલે તું બોલે છે આવું. કે કોણ છે એનો બાપ? કોઈ મિનિસ્ટર છે? કોઈ તોપ છે? અરે ગમે તે હોય, શું ફરક પડે છે આપણને લોકોને? હા, આને કાઢો ને પ્લીઝ. હા, બહુ થઈ ગયું હવે. જે દામિનીનો બાપ છે એ તમારા બંનેનો પણ છે, સમજ્યા? કહેવા શું માંગો છો તમે? એ જ કે એના મા બાપ એક્સિડન્ટમાં મરી ગયા ને એનો બાપ અને આના બંનેનો એક જ છે. સંજોગો અનુસાર એમણે મને છોડી દીધી હતી ભૂતકાળમાં, પછી એમણે બીજા લગ્ન કર્યા અને એના થકી આ દામિની આવી અને જ્યારે એમનો એક્સિડન્ટ થયો ને ત્યારે એના બાપને મેં વચન આપ્યું હતું કે એની દીકરીને ક્યારે હું હેરાન થવા નહીં દઉં, કેમ કે એની સગી માં તો નથી પણ જેનો બાપ છે એ તો મારો પતિ હતો ને. તો એક માં તરીકે આ દીકરીને કેવી રીતે તરછોડું? અને આ હકીકત છે. આજ દિન સુધી તમને એટલા માટે નહોતી કહ્યું કે હું આ જાહેર કરવા નહોતી માંગતી, પણ તમે લોકો આ વાતને સમજ્યા નહીં. કદાચ ને જો સગો બાપ ન હોત ને તો પણ તમારી ફરજમાં આવતું હતું કે રસ્તે નજરથી છોકરીને ક્યારે આવી રીતે હેરાન ન કરે, એની હાય ન લેવાય. જે હોય તે મોટા ભાઈ, પણ હું આ છોકરીને ઘરમાં રાખવા નથી માંગતો. તમે વિચારી રહ્યા છો ને મોટા ભાઈ? આ છોકરીને ઘરની બહાર કાઢવાની છે ને? હે, ઊભી ઊભી સાંભળે છે શું? નીકળ ને અહીંયાથી. દેવાંગ, બસ કર હવે. એક શબ્દ પણ તારો નહીં સાંભળું. અને આદિ, તને તો તારી બેન બહુ વાલી હતી ને, અને બેન શબ્દથી તો એકદમ પ્રેમ અને લાગણી હતી ને, તો પછી જ્યારે બેન મળી ત્યારે શું કામ એને ધિક્કારે છે? જવાબ આપીશ? હું નહોતો જાણતો ને કે આ મારી બેન છે. માફ કરજે દામિની, માફ કરજો મમ્મી. તું અહીંયા જ રહીશ. મોટા ભાઈ, હવે તું કંઈ નહીં બોલે. જે કંઈ પણ વિચારતો હતો તારા ગંદા વિચારોને તું બહાર ફેંકી દેજે. આજ પછી દામિની સાથે બધા ઘરમાં પ્રેમથી રહેશે, શાંતિથી રહેશે. અને જે કોઈ પણને દામિનીથી તકલીફ હોય આ ઘરમાંથી જઈ શકે છે. પણ મમ્મી, તમે અત્યાર સુધી કહ્યું નહીં કે દામિની કોણ છે? પહેલા ખબર હોત તો અમે આવું ના કરત ને. હા, બંનેને કેવી રીતે કહે કે એમના પપ્પાએ બીજા લગ્ન કર્યા હતા? સાચી વાત છે. કદાચ ભૂલ અમારી જ છે કે અમે તમને ન સમજી શક્યા કે ન દામિનીને સમજી શક્યા. દામિની, અમે લોકો તારી માફી માંગીએ છીએ. જે હોય તે પ્લીઝ અમને માફ કરી દે. ઇટ્સ ઓકે, એમાં તમારો કોઈ વાંક નથી. કોઈ અજાણ્યો આવી રીતે ઘરમાં આવે તો તમે જે કર્યું ને એવું જ કરે બધાય. સોરી, હકીકતમાં તો મેં તારી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું છે. એક ભાઈ થઈને બેન વિશે આવું વિચાર્યું. જો મને જાણ નહોતી, એટલે મને પણ માફ કરી દેજે. ઇટ્સ ઓકે, મને ખબર છે કે મારો ભાઈ છોકરીની બાબતમાં કેવો છે. આને કોણે કહ્યું? તારા લખાણે
અને લખાણો જ એવા છે ને કે બધાને ખબર પડી જ જાય. અને હવેથી તું છે ને બહાર નહીં સુવે, દેવાંગના રૂમમાં સૂઈશ. હા, દેવાંગનો રૂમ તારો અને દેવાંગ બહાર સૂશે, ઠીક છે? હા દેવાંગભાઈ, હમ પણ રાત્રે 2:30-3 વાગ્યા સુધી આપણે કોઈ સાથે વાતો કરવી હોય તો ખોટા કોઈને ડિસ્ટર્બ કરવાના ને, બરાબર છે? બીજું કંઈ પણ તકલીફ હોય તો તું મને કહી શકે છે. હા, વાંધો ન હોય તો એક વાત કહું બીજી. હવે શું બાકી રહી ગઈ? આને બેનપણી તો હશે ને? મારા લગ્ન નથી થઈ રહ્યા તો લગ્ન માટે કોઈ છોકરી તો મમ્મી શોધવી પડશે ને. બરાબર છે, આ મારવાની જરૂર જ છે આને. મારાથી 2-3